આજે પોષ વદ આઠમ છે, શનિવાર છે, 3/2/2024 વર્ષ છે. શ્રીજી મહારાજની આગળ પરમહંસોની સભા ભરાઈને બેઠી છે. દેશ દેશના હરિભક્તોની સભા ભરાઈને બેઠેલી છે. આ સભામાં પરમહંસો સંતોને હરિભક્તો બિરાજમાન છે. આ સભામાં પરમહંસો ભગવાનના કીર્તનો ગાતા હતા. પછી શ્રીજી મહારાજે બધાને કહ્યું, કીર્તન રાખો. કીર્તન રખાયા અને મહારાજ કે અમે એક વાત કરીએ તે સાંભળો. પછી બધા પરમહંસોએ કહ્યું, મહારાજ બહુ સારું, વાત કરો. પછી શ્રીજી મહારાજ કહે છે કે ભગવાનને જે જે કંઈ કરવું તે ભગવાનને સાથે રાખીને કરવું. ભગવાનની સ્મૃતિએ સહિત કરવું. જેમાં ભગવાનની સ્મૃતિ ન રહેતી હોય એ કરવું તે વ્યર્થ છે. મૃદંગ, સારંગી, સરોદા, તાલ ઇત્યાદિ વાજિંત્ર વગાડીને કીર્તન ગાવવા, તેને વિશે જો ભગવાનની સ્મૃતિ રહે તો ઠીક છે, અને ભગવાનની સ્મૃતિ ન રહે તો ગાયું તે ન ગાયા જેવું છે. ભાઈ એવું છે. આમાં તો બધાને મજા પડી જાય. ઘણા લોકોને કહીએ કે પૂજા કરતા હો તો, માળા કરતા હો તો, માનસી કરતા હો તો, અરે શું માનસીને માળા કરે. જેવી માળા કરવા જઈએ અને વિચારે ચગડોળો ચડી જાય, એ અંદરથી બધો કદડો નીકળે. એના કરતાં ના કરવું શું ખોટું. એટલે આવું ત્યારે પેલા નહીં કહેતા, કંઠી બાંધીએ, સ્વામીજી કંઠી બાંધીએ અને પછી ડુંગળી લસણ ખાઈએ તો પાપ લાગે. એને કરતાં કંઠી બાંધ્યા વગર વાંધો નહીં, તો કંઠી બાંધ્યા વગર પાપ ના લાગે. આવી અણસમજણ છે. કંઠી બાંધે અને પછી ડુંગળી લસણ ખાય તો પાપ લાગે, અને કંઠી બાંધ્યા વગર ખાય તો એને પાપ ઉપરથી જાય. મહારાજ કે કંઠી બાંધશો, સંતો મોટા સંતોએ કહ્યું કંઠી બાંધશો તો કાંઈ કે તમને વિચાર આવશે, સારા વિચારો આવશે કે ભાઈ આ કરવા યોગ્ય છે ને આ કરવા યોગ્ય નથી. પણ કંઠી જ નહીં હોય, કોઈ વર્તમાન જ નહીં હોય તો શું સારા વિચારો આવે. એવું ત્યારે એટલે ભલે તમારે ચિત્ત, એટલા માટે તો મહારાજે 5મા વચનામૃતમાં કહ્યું કે ભગવાનના ભક્તને ધ્યાન કરવું. ધ્યાન કરતાં મૂર્તિ ન દેખાય તો પણ કાયર થઈને છોડી દેવું નહીં. ધ્યાનનો આગ્રહ રાખો. એવા જે ધ્યાનના આગ્રહવાળા છે તેના ઉપર ભગવાનની પ્રસન્નતા થાય છે. માનો કે તમે કરો છો, ભજન ભક્તિ કરો છો અને ભગવાનમાં સ્મૃતિ રહેતી નથી, તો સ્મૃતિ રાખવાનો પ્રયાસ કરો. ભગવાનની મૂર્તિમાં ચિત્ત જોડવાનો પ્રયાસ કરો. તાટક કરો, કીર્તન કરો, જે કરો એ કરો. પણ એવું તો ના થવું જોઈએ કે હમુરું બંધ કરી નાખો. અને મંદિરમાં કેમ નથી આવતા? મંદિરમાં આવીને શું કરીએ? મંદિરમાં આવીને વિચારો ખોટા આવતા હોય. એટલે ભાઈ વિચારો ખોટા આવતા હશે તો એ મંદિરમાં આવશો તો ભગવાન કંઈક સારું કરશે, નહીં તો શું સારું થાય? આવું છે ત્યારે બધું. પણ મહારાજે અહીં એમ કહે છે કે જગતમાં જે ભગવાનની સ્મૃતિ વગર તો કેટલાય વાજિંત્ર વગાડીને મૃદંગ, સારંગી, સરોદા ઇત્યાલ વગેરે કેટલાય ગાય છે, તે ના ગાયા જેવું છે. જાનકીદાસ ને તુલસીદાસ ને રોહિદાસ ને બધા સાધુઓ ભેગા થયા. ભેગા થઈને એને કીધું, અચ્છા ભોજન કરના હે. ભોજન બાબાજીનું કેવું, દૂધ પાક ને માલપુઆનું. अच्छा भोजन करना है. तो एक चेला ने पकड़ी लाया. ए चेला, तेरे घर पर भजन कराओ. ठीक है गुरुजी, भजन करावे. पीछे क्या करना है? भजन करने के बाद भोजन कराओ. अच्छा भोजन अच्छा कराना हो भाई.
अच्छा भोजन कैसे? दूध पाक ने मालपुआ, काली रोटी थोड़ी दाल। ठीक है गुरुजी। હવે ચેલાને તો કેટલી આવક નહીં, ચેલાને તો કોઈ પૈસા નહીં, અને સાધુ પુરુષોને માટે તો જોડા બહુ સરસ હોય, બૂટ ચંપલ બહુ સરસ સરસ, સાધુને તો ગમે ત્યાંથી મળી જાય। કોઈને કહે કે એ ભાઈ એક જરા जूते की सेवा करो, आप ऊपर भगवान प्रसन्न हो जाएगा, तो बेचारो कोई ने कोई जूता की सेवा करी दे। तो जानकीदास ने, तुलसीदास ने, रोहिदास ने, मथुरदास ने बधा ए सरस मजाना जोड़ा पहेरेला अने पछी भजन करवा गया अंदर। एवा खेंची खेंचीने भजन कर्या, कारण के आज दूध पाक ने मालपुआ छे, काली रोटी ने धोळीदार छे, सरस भजन मळशे। बहु सरस 2 कलाक सुधी भजन चलाव्या, અને ભજન ચાલતા ચાલતા વેચે હુકાઈ પીતા જાય, અને તમાકુ થાય ને બધું જે બીડી બીડી બધું થાય, કસુંબા પાણી થતું જાય। આ તો પરોક્ષમાં થવું જોઈએ ને ભાઈ, પરોક્ષમાં ભજન આવું જ હોય। આપણે હમણાં ધાન જ ગયા હતા તો ના જોયું તમે? બીડી સાથે જ રાખવાની, વરઘોડામાં બેઠા હોય તો આ બાજુ ભલે માતાજી હોય પણ આ બાજુ તો એની સાથે હોવું તો જોઈએ ને, એને ધૂપ તો કરવો પડે ને માતાજીને, બીડી ચાલુ રાખવાની। આવું જગતમાં હોય છે। પછી ચેલાને કહ્યું अच्छा भोजन कराना। ठीक है गुरुजी, अच्छा कराएंगे। હવે ચેલો કે દૂધ પાક ને માલપુવાની તો આપણી કેપેસિટી નથી। પછી ચેલો ભજન જામ્યા બરાબર, એટલે બારે લોકો 5-25 જણા આવેલા અને ભજન બહુ જોરદાર ચાલે। ચેલાને થયું કે अच्छा भोजन कराना है तो कुछ करना ही पड़ेगा। ચેલો ગયો ઘરથી બારે અને બધા સંતોના બૂટ ને ચંપલ પડ્યા હતા કર્યા ભેગા, અને જઈ દુકાને જઈને વેચી આવ્યો, અને એમાંથી પૈસા લાવ્યો, એમાં દૂધ પાક ને માલપુઆ બધા બનાવ્યા, અને સંતોના ભજન થયા પછી દૂધ પાક માલપુઆ ને ભજીયા બધા જમાડ્યા। साधु राजी थी गया, वाह वाह चेला वाह, क्या भोजन कराया तुमने, बहुत अच्छा भोजन कराया। हाँ गुरुजी आपका चरण का प्रताप है सब, ये सब आपका चरण का प्रताप है, हमारा कुछ नहीं है। हाँ ये तो ठीक है, आपका महिमा की बात सही है। नहीं 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 नहीं, भोजन अच्छा है, नहीं नहीं सब कुछ आपका चरण का प्रताप है। जम्या बराबर जमीन निकल्या बारे, तो बोले जानकीदास के रोहिदास तो क्या मारी चंपल क्या गई? बोले कि मारा बूटे नहीं देखा था ना। अरे कोई ना जूता ज ना मळे, बूट चंपल ज ना मळे। પછી કહ્યું चेला ये कौन ले गया? तो कि कौन ले जाएगा, ये कुछ बूट नहीं, ये चंपल नहीं, कुछ जूता ही नहीं रहा यहाँ पर, ये महंगा महंगा जूता हम लाए थे। मैंने कहा गुरुजी आपका चरण का प्रताप है, हमारे पास तो कहाँ पैसा था, हमारे पास तो पैसा नहीं है। तो आपको अच्छा भोजन करना है, दूध पाक ने मालपुआ ऐसे भोजन करना है, काली रोटी थोड़ी दाल, तो हमारे पास कहाँ पैसा है, आपका चरण का पैसा आप ये सब ले गए दुकान पे। अरे चेला ये क्या किया? आवू जगत में चाले छे। एटले श्रीजी महाराज कहे छे मृदंग, श्रीजी महाराज मृदंग सारंगी सरोदा ताल इत्यादि वाजिंत्र वगाड़ीने घणा लोको गाय छे, ते गायु ते ना गाया जेवू छे। केम? तो के जो भगवाननी स्मृति रहे तो गावू बराबर छे, भगवाननी स्मृतिनी साथे गाओ। माळा करो ते पण भगवाननी स्मृतिनी साथे करवी। एटले तो आपणे वार घड़ी करीए छीए स्वामीनारायण 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 माळा करता जईए अने मन भटक्या करे, एना करता पहले हमेशा माटे ध्यान राखवू। शुं ध्यान राखवू? तो कि माळा एवी रीते करवी, भगवानना पगना अंगूठेथी शरू करवी अने भगवानना 10 आंगळा। स्वामी केवडું आधारानंद स्वामी कहे छे केवा सरस महाराजना चरणारविंद छे, लाल तड़ा तड़ा लाल तड़ा भगवानना रात रक्त छे, ऊपर लाल लाल रेखा उड़े छे, नख बधा पगना लाल छे, मणिये जेवा सरस चड़के छे। आवुं भगवाननुं ध्यान करतुं जावुं। पछी महाराज के महाराजनो थापो सरस छे, पछी महाराजना पिंडी अने महाराजना शुं कहेवाय गरियाओ सरस छे। आ बधुं एक पछी एक ध्यान करतुं जाओ ने एक एकनी माळा करती जवानी। अने एना माटे तो भजो भावसु अखन्न जप माळा रे, मारा टळे छे मन केरा चाड़ा रे, हरिनु एक एक अंग उर धारो रे, स्वामी नारायण नाम उचारो रे। भगवाननु एक एक नाम लईने माळा करो, भगवाननी स्मृति रहेशे। भले एवुं नथी बनी शकतुं
કે તમારું મન ત્યાં ને ત્યાં રહે, મન છટકી બી જાય, સ્વાભાવિક બાબત છે. મન આડુરું જાય એની ચિંતા ન કરો, પણ એક અંગૂઠાની માળા કરીએ ત્યાં સુધી મન કરતા સંકલ્પ કર્યો, પછી મન થોડું આડુરું જશે, પછી બીજી આંગળી પાછું ધ્યાન રાખી તો બીજી આંગળી મન પાછું ત્યાં આવી જાય. એમ કરતાં કરતાં મન એકાગ્ર થાય. એટલે મહારાજ અહીંયા કહે છે કે મન સ્મૃતિ એ સહિત ભગવાનનું ભજન કરો. અખંડ ભગવાનનું ભજન થાય, સ્મૃતિ રહે, એમાં મહારાજ કે બહુ તાકાત છે. ભગવાનની મૂર્તિની સાથે માળા કરશો અથવા ભગવાનની સ્મૃતિની સાથે કીર્તન કરશો તો અહીંયા આપણે સોનેરી મોડીવાળું કીર્તન છે બોલીએ તો આખી મૂર્તિનું ધ્યાન જ છે. એમાં પછી આપણે જીવ ભટકવાની છે જરૂર છે, આડું શું કા ભટકવું પડે. એમાં અખંડ વૃત્તિ રાખીને સોનેરી મોડિયું સુંદર, સોનેરી મોડિયું, સોનેરી મોડિયું સુંદર, સોનેરી મોડિયું ધર્મ કુંવરનું, સોનેરી મોડિયું ધર્મ કુંવરનું, મોતીડે મોરિયું સુંદર, મોતીડે મોરિયું, મોતીડે મોરિયું સુંદર, મોતીડે મોરિયું રસિક સુંદરનું, મોતી. એક એક અંગને યાદ કરતું જવાનું, કીર્તન બોલતું જવાનું, મહારાજને પાગને યાદ કરવાને, મહારાજને ભાલ વિશાળમાં સુંદર, ભાલ વિશાળમાં ત્રિલક ભ્રકોટી સુંદર. એક એક અંગનું ધ્યાન છે. કેટલા સંતોએ મહેનત કરીને કીર્તન બનાવ્યા છે અને અખંડ મહારાજની મૂર્તિનું વર્ણન એમાં આપ્યું છે. પણ જીવની અવડાઈ બહુ છે. કંઈ આખું કીર્તન બોલી જાય તો કંઈ ખબર ના પડે. પેલા સાંગા પટેલ જેવું થાય. સાંગા પટેલ સવારે પૂજા કરવા બેઠા, એ બેન એની છોકરાની ઘરવાળી તે વાસીદું વાળતી હશે. તો પટેલને શું હતું કે પટેલ પૂજા તો કરે છે સવારે, પણ કોષ તૂટી ગયેલો, અને તે દિવસે તો કોષનો જમાનો, પાણી બધું કોષથી કઢાય, અને કોષ તૂટી ગયેલો. પૂજા કરતાં ભગતને વારઘડી કોષ તરફ નજર જાય. કોષ લટકાવેલો ને તો કોષ તરફ નજર જાય. કેમ? ભગતને એમ થાય કે જો આ તાત્કાલિક જો આ કોષ સંધાવું તો ઠીક છે, નહીં તો રોહિદાસ ભગત છે એ બધા નીકળી જશે, ચામડું હાંસશે કોણ? તાર કોષ કોણ હાંસશે? વારઘડી ત્યાં ધ્યાન જાય, વૃત્તિ ત્યાં રહે, હંધાવે છે, કામ કરે છે, ભજન કથા કરે છે, બેઠો છે પૂજા કરવા, પણ ધ્યાન ત્યાં જાય. બહુ થાય સારું. ત્યાં સંગા પટેલને ત્યાં કાનદાસ આવ્યા. પટેલ છે કે? એટલે બહુ બેલા બોલ્યા, હા પટેલ હરિજન વાસમાં ગયા છે કોષ સંધાવા. હવે એમાં ઓલે દાદાનું મન કેવું જાય, હારી આ તો આજકાલની આવેલી, હું અહીંયા બેઠો છું, હું પૂજા કરું છું, અને કોષ સંધાવા હરિજન વાસમાં ગયા છે. બોલો હવે આને શું કહું? પણ પૂજામાં બોલાય નહીં, પૂજામાં બોલાય નહીં. પાછું ઘણાનું નિયમ હોય. પાછું પૂજામાં અગત્યનું મોટમાં ભુજના માન સ્વામી કહેતા કે અગત્યનું કોઈ કામ પડે ને તો વિચાર કરો, એના કરતાં બોલી નાખો વધારે હિતાવા. ધર્મજન સ્વામી કહેતા કે કોઈ તમારા અગત્યનું કામ હોય અને તમે પછી વિચારો કર્યા કરો કે પેલો આવશે તો આમ થશે તેમ થશે, મારે વાત કરવાની છે, તો એને તમે વાત કહી દેવાની, પછી બાકીનું સેફ થઈ જાય ને. વાત કહી દો એટલે પાછળનું તમારું કામ ચાલ્યા કરે, અને એમાં પડ્યા રહો તો વિચાર થઈ જાય. અથવા તમે કોઈને બોલાવ્યો હોય તો તમે પૂજામાં હો તો તમને એને વાર કરતી, આ મારે ત્યાં સ્મૃતિ રાખવાનું છે. કોઈ આવતો હોય તો તમે શું વિચારો કે હમણાં કોઈ આવે, હમણાં કોઈ આવશે, હમણાં કોઈ આવશે. એના કરતાં તો પૂજા કરવા બેસો ત્યારે પહેલાં વાત કરી દો ને પછી પૂજા કરવા બેસો કે ભાઈ હું એટલા વાગ્યાથી પૂજામાં બેસી, અત્યારે ડિસ્ટર્બ ન કરતા તો ઠીક છે. પૂજામાં બેસો અને બોલો નહીં તો જજ સાહેબ જેવું થાય. જજ સાહેબ હતા, જજ સાહેબને ન્યાય આપવાનો હોય, પણ સવારે પૂજા સાંજે 10 વાગ્યા સુધી સવારે ચાલે. હવે એમાં અગત્યનું કામ પડ્યું અને એકને ફેસલો કરવાનો હતો, એક કેદીને કે ભાઈ આને શું ફેસલો આપવો. હવે એને જજ સાહેબનું બોલવાનું નિયમ હતું. જજ સાહેબ બોલે નહીં કે પૂજા પર, ઘણા લોકોનો નિયમ હોય પૂજા પર. એટલે મોહન સ્વામી કહેતા કે અગત્યનું કામ હોય તો બોલી નાખો, પાછળની પૂજા સહી સલામત થશે. હવે નિયમ એનું. હવે જજ સાહેબને પૂજા કરવામાં નિયમ કે એક શબ્દ બોલવો નહીં. એમાં પેલા કીધું સાહેબ સાહેબ સાહેબ,
આ કેદી આ નંબરનો કેદી છે અને શું કરવાનું છે, શું સજા આપવાની છે. એટલે સાહેબ કે બીજું કંઈ હતું નહીં, હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ લાલજીની મૂર્તિ નવડાવતા હતા, સ્નાન કરાવતા હતા. એટલે નવડાવતા હતા એટલે જનોઈ લઈને જનોઈ લઈને પછી લાલજીના ગળે આમ ફાંસો માર્યો અને કરી અધર કે આ સજા આપવાની છે. બોલો કેવી સજા થઈ ગઈ? સજા કેવી થઈ ગઈ? હવે ભગવાનને પૂજા કરે છે, હવે ઓલો ન્યાય ફટકારવાનો છે, આ ન્યાય આપી દીધો, બોલાય નહીં. એના ભગવાનને ફાંસો આપ્યો, એને કદાચ બોલી નાખ્યું હોત તો ભાઈ શું તકલીફ હતી ત્યારે, કે ભાઈ આ રીતે તમે એને સજા આપવાની. સજા તો કદાચ ન્યાયાધીશને સજા તો આપવી પડે તો બરાબર છે. એટલે અહીંયા શાસ્ત્રમાં કહ્યું છે કે ભાઈ જ્યાં જરૂરિયાત હોય ને ત્યાં પૂરું કરી દેવાનું, બહુ રાખવું નહીં. પટેલ જેવું થયું. પટેલ પછી તો પૂજામાં નિયમ હતું, બોલાય નહીં. વેગ પાછો એક તો પાછો કાનદાસ આવેલા, એટલે કીધું કાનદાસ છે એટલે એનો વેગ હતો જ કે સારું મળવું છે, કાનદાસ પટેલને મળવું છે. એમાં પૂજાનો થોડો વેગ તો હતો. અને હરી પાછી છોકરાની ઘરવાળી એવું બોલી, હરિજનવાસમાં ગયા છે એટલે બમણો વેગ થઈ ગયો, ઝડપીથી પૂજા ચાલે. એવી ઝડપથી માળા ફર્યો ને. પછી ઊભા થયા, પછી કે વહુ બેટા ક્યાં ગઈ? તો કે શું હતું પપ્પા? તો કે તને દેખતી નથી, આંધળી છો, હું આ પૂજા કરું છું અહીંયા કને. પેલા કાનદાસ આવ્યા ત્યારે કીધું કે ચમરવાસમાં ગયા છે, તને ખાલ નહીં પડતી? તો કે પપ્પા વાત તો સાચી તમારી હો, તમે હતા પૂજામાં, પણ અહીં કોઈ છે નહીં, સાચું બોલી જાઓ. તમે પૂજામાં હતા કે કો સંધાવવા માટે હતા? કો સંધાવવા માટે ચિંતન કરતા હતા કે પૂજામાં હતા? તારે બોલ્યા કે બહુ વાત તો તારી સાચી હો, મારે કોષ તૂટી ગયો ને એટલે કોષમાં જ ધ્યાન હતું. તો મારે કે પૂજા કરવી અને કોષ સંધાવવા જાય તો આના જેવું છે. આ જગતમાં તો આપણું એકનું નથી, બધાનું એવું જ છે. જીવ બધા કોષ સંધાવવા જાય એવું કામ કરે છે. એટલે શ્રીજી મહારાજે વચનામૃત બહુ નાનું છે. આ વચનામૃત તો છે ને, તમને ખબર હોય તો પહેલે પાઠ્યપુસ્તકમાં મૂકેલું હતું, છોકરાને કામ લાગે એવું હતું. પાઠ્યપુસ્તકમાં આ વચનામૃત આવી ગયેલું છે. છોકરાને કામ શું લાગે? એકાગ્ર ચિત્ત માટે આ વચનામૃત જરૂરી છે. તમે જે કંઈ કરો એકાગ્ર ચિત્તથી કરો. ભગવાનની સ્મૃતિ તો રાખો ન રાખો છોકરાઓને તો એવી ખબર ન હોય, પણ જે કંઈ કરવું એકાગ્ર ચિત્તથી કરવું. એટલે એકાગ્ર ચિત્તથી કેમ? સ્મૃતિ એ સહિત કરવું. એટલે શ્રીજી મહારાજ કેટલા જીવ ગાય છે ને વાજિંત્ર વગારે છે, તેણે કરીને મનમાં શાંતિ આવતી નથી. બોલો શાંતિ આવે? શાંતિ માટે પૂજા છે. પેલા કહ્યું હતું ને કે એક મંદિર બનાવ્યું એક સાધુએ, અને સાધુ પછી પૂજા સાધુ મંદિર બનાવ્યું હતું, પ્રતિષ્ઠા જે હરિભક્તો હિસાબ માંગ્યો કે સ્વામી હિસાબ આપી દો. ત્યારે કે શેનો હિસાબ? આ મંદિર બનાવ્યું. બોલો કે મેં 6 મહિનાથી શાંતિથી પૂજાએ કરી નથી ને માનસીએ કરી નથી, તમે મારી પાસે હિસાબ માગો છો? ત્યારે હરિભક્તો સરસ બોલ્યા. હરિભક્તો કે સ્વામી શાંતિ માટે તો મંદિર કરાવ્યું હતું, તમે શાંતિથી પૂજા નથી કરી, તો પૂજા કરવા માટે માનસી કરવા માટે તો આ મંદિર કરાવ્યું છે, તો તમારે બીજું કરવાની શું જરૂર હતી? મંદિર શેના માટે કરીએ? જીવાત્માને શાંતિ મળે, ભગવાનની ભક્તિ થાય. અને સ્વામી લખતા નરનારી અગણિત અથડાત, નરનારી અગણિત ભવસાગરમાં ડૂબકા ખાતા, ભવસાગરમાં ડૂબ મોહન બાય ગ્રહીને કાઢ્યા બારણે રે લોલ, મોહન બાય ગ્રહીને કાઢ્યા બારણે રે લોલ. નરનારી જીવ પાણી માત્ર લો તપેલામાં મગ બાફીએ ને, પછી મગ ઉકળે ત્યારે એક ઉપર આવે નીચે જાય, દાણો ઉપર આવે નીચે જાય. બાલમુકુંદ સ્વામી કહેતા દાદા ગુરુ કે આવું છે જીવ પ્રાણી માત્રનું. એ સંસારમાં ઊંચેથી નીચે ને ઊંચેથી નીચે જીવ પડ્યા કરે છે, એમાં શાંતિ નથી. એમાં શાંતિ કોની પાસે મળે? ભગવાન અને ભગવાનના સંતોની પાસે શાંતિ મળે, તે સિવાય શાંતિ ક્યાંય છે જ નહીં. એટલે ભગવાનના ભક્તને જે જે કરવું, મહારાજે વચનામૃત બહુ નાનું છે, વાજિંત્ર વગાડીને દુનિયા આખી ગાય છે, પણ સ્મૃતિ એ વગર ગાય છે. અને સ્મૃતિ રાખીને ગાતી હોય તો ઘણું બધું કામ થાય. તમે આમ
રાજસ્થાનમાં આપણે જતા હોઈએ છીએ, બીજે બધે જતા હોઈએ છીએ, અફીણ ચાલતું હોય, ભજન કીર્તન થતા હોય, રાત્રે બધા ભજનિયા ભજન કરતા હોય અને એક બાજુ કસુંબા પાણી થયા કરતા હોય, તો એ કંઈ ભજન કર્યું કે ભજન કર્યા બરાબર ના કહેવાય. કસુંબા પાણી એમાં તો ભલે તમારી આદતો હોય, પણ આ ટાઈમ તો આદતો સુધરે, આ તો સુધારવા માટે છે. આમાં અહીંયા આદત રાખશો તો ક્યાં મેળ બેસશે? તો આદત લોકોની જતી નથી. એટલે મહારાજ કે કંઈ કર્યું તો કર્યા ન કર્યા જેવું છે. સિદ્ધપુરમાં આપણા મંદિરની નીચે જ નીરવ પંથવાળા રહેતા હતા. નીરવ પંથવાળા, હવે નીરવ પંથવાળા વચમાં ટોકર મૂકે, ટોકરો છાબડી મૂકે, એમાં તમાકુ હોય, એમાં બીડીએ હોય અને સિગારેટ હોય. જેવો જેવો ગરાગ તે બધું લઈ લઈને કીર્તન પૂરું થાય એટલે ધમધમાટી ચાલુ થઈ જાય. કીર્તન પૂરું થાય એટલે ધમધમાટી ચાલુ થઈ જાય. અને કીર્તન એવો લટકારે, આત્માને ઓળખ્યા વિના રે ભવચો ભવના ફેરા નહીં ટળે રે. આત્માને ઓળખ્યા વિના રે ભવના ફેરા નહીં ટળે રે. લો આવું બધું કીર્તન ચાલે. જેવું કીર્તન થાય એટલે ધમધમાટ ચાલુ થઈ જાય. મેં કીધું, પછી હું ઉપર જ હતો, એક જ ધાબુ છે એટલે નીચે જ. મેં કીધું રેવા કાકા, સોમા કાકા નામ હતું. મેં સોમા કાકા સારા હતા. સોમા કાકા ઈંટોનો વેપારી હતા, આપણી ઈંટો આવતી હતા. મેં સોમા કાકા એ ઠીક હતા, એ નહોતા પીતા. સોમા કાકા મેં કીધું આ તો તમારું સારું ચાલે છે. કીધું આ બે કામ થઈ જાય, તમારો આત્માને ઓળખાઈ જાય ને આને ઓળખાઈ જાય. અરે મને કે મારા વાલા સુધરતા જ નથી ને કે આ લોકો ચોટા ને ચોટા રહે છે. મેં કીધું સુધારવા માટે તો ભેગા થાઓ છો તમે. સોમા કાકા નહોતા કરતા. સોમા કાકાને ભેગા બધા સોમા કાકા નહોતા કરતા. સોમા કાકા કે આ જો સ્વામીજી કે હવે કંઈ સુધરો સુધરો. તે પહેલાં શું કે, એ દાદા તમે સુધરીને આવો પછી અમને સુધારો. હવે એ શું સુધરે? લ્યો દાદા તમે સુધરીને આવો કે અમને સુધારો કે. હવે દાદાને બીજી દાદાનું વ્યસન કોઈ નહોતું, પણ દાદાને ઘરમાં પત્નીનો ને ક્લેશ ચાલતો હતો એટલે એ બધા જાણે. એટલે એ તારી બી ચૂપ ને મારી બી ચૂપ. એ કે તમે સુધરીને આવો પછી અમને સુધારો. કે શું સુધારવા હેડ્યા છો? અમે તો આજ બરાબર છે. આમાં કંઈ વરે નહીં ભાઈ હો, આમાં કંઈ વરે. મહારાજ કે વિધવાની પાસે સુવાસની જાય તો આવે બાઈ તું એ મારા જેવી થા. એવું જ થાય ને ભાઈ, શું થાય? સાપની પાસે પરણો સાપ જાય તો શું મહેમાન ગતિ કરે તો સાપ શું આપે? સાપની પાસે શું હોય? ઝેર હોય. ઝેર મળે, બીજું શું હોય? તેમ આની પાસે કંઈ વરે નહીં. એટલે શ્રીજી મહારાજ કહે છે કે એવા સંતોને ઓળખી અને ભગવાનના કીર્તનો અને ભજન ગાવું, ભગવાનની મૂર્તિમાં અખંડ મૂર્તિ રાખીને ગાવું. શ્રીપતિમ શ્રીધરમ સર્વ